કચ્છના ઇતિહાસમાં 9 જૂન 1998નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ દિવસે કંડલા અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. દરિયાઈ મોજા અને 180 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાયેલા પવનોએ હજારો પરિવારોને અસર પહોંચાડી હતી. વાવાઝોડાના કારણે કંડલા, ગાંધીધામ અને કચ્છના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હજારો લોકો સલામત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા હતા. આ આપત્તિમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. કંડલા બંદર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને પણ ભારે ફટકો પડ્યો હતો. આજે આ ઘટનાના વર્ષો બાદ પણ 1998નું કંડલા વાવાઝોડું કચ્છના લોકો માટે કુદરતી આફતની સૌથી કરુણ યાદોમાંનું એક છે. તસવીરો આજે પણ તે વિનાશની સાક્ષી બનીને ઊભી છે.